કોઈ એવું કે જ્ઞાન સંપ્રદાય એટલે તમારો જ્ઞાન સંપ્રદાય એટલે પુષ્ટિ સંપ્રદાય જેવો, બ્રહ્મકુમારી જેવો, કે તમારો છે એ રામાનુજ, નેમાનુજ, વિષ્ણુ આચાર્ય કે એવા જે 4 સંપ્રદાય છે એવો, શૈવ સંપ્રદાય છે તમારો, શક્તિ સંપ્રદાય છે તમારો, વૈષ્ણવ સંપ્રદાય છે તમારો? નહીં, અમારો જ્ઞાન સંપ્રદાય છે, સંપૂર્ણ જ્ઞાન જેમાં છે, એક પણ વસ્તુ બાકી નથી. એક વાળના 10,000 ઊભા છેદ કરી નાખો, કટકા કરી નાખો, અને એની અંદર જે સમજણ ભરેલી છે, વાળને કેવી રીતે બંધારણ થયું છે ત્યાં સુધીનું જે જ્ઞાન ભર્યું છે, અણુ, પરમાણુ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યૂટન, જ્યાં સુધીનું જ્ઞાન ભર્યું છે, ઉર્જા, તરંગ, એ બધામાં પોતપોતાનું જ્ઞાન છે, સમજણ છે. એ પ્રમાણે જ એ બધા વહે છે, ગતિ કરે છે. અને આ ગતિ છે એ કેરીમાંય આવે છે, જાંબુમાંય આવે છે, લીમડાની લીંબોળીમાંય આવે છે, અને બધી ગતિઓ પાછી ભરાય છે અંકુરમાં, અને અંકુરમાંથી પાછી વિસ્તરણ થાય છે, ફેલાય છે. એનું જે દ્રશ્ય મુદ્દો છે એ અંકુર છે, આપણું શુક્રાણુ છે. તો આ રીતે જ્યાં બધી જ વસ્તુ ભેગી થાય છે એનું નામ છે જ્ઞાન સંપ્રદાય.